યુસીસી માટે વેરાવળમાં જનજાગૃતિ અભિયાન. વિહિપ બજરંગ દળે QR કોડ દ્વારા લોકોનું સમર્થન મેળવ્યું. વેરાવળ ટાવર ચોક ખાતેથી જાગૃતિ અભિયાનનો પ્રારંભ. ગુજરાત સરકાર બંધારણની કલમ 44 હેઠળ સમાન નાગરિક સંહિતા લાગુ કરવા જઈ રહી છે. વિશ્વ હિન્દુ પરિષદે ગુજરાત સરકારના આ પગલાંને આવકાર્યું છે. સરકાર વિધાનસભામાં આ કાયદો લાવવા પ્રયત્ન કરી રહી છે, જેને સંગઠન દ્વારા સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. સરકાર તમામ નાગરિકોનો અભિપ્રાય લઈ રહી છે. હિન્દુ સમાજમાં જાગૃતિ ફેલાય તે માટે અભિયાનનું આયોજન. વિશ્વ હિન્દુ પરિષદની માંગણી છે કે ગુજરાત સરકાર વહેલી તકે આ કાયદો પસાર કરે. વિહિપ અને બજરંગ દળના કાર્યકર્તાઓ જોડાયા. યુસીસીના પ્રચંડ જન સમર્થન માટે કવાયત. નાગરિકોને મોબાઈલ ફોન QR કોડ મારફતે સમર્થન આપવા સમજૂત કરાયા. ભૂપેન્દ્રભાઈ વિઠલાણી, વિભાગ અધ્યક્ષ, વિશ્વ હિન્દુ પરિષદ. આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ગુજરાત સરકાર બંધારણની કલમ 44 હેઠળ સમાન નાગરિક સંહિતા લાગુ કરવા જઈ રહી છે અને તમામ નાગરિકોનો અભિપ્રાય આ બાબતે લઈ રહી છે. ત્યારે હિન્દુ સમાજમાં આ બાબતે ખૂબ જાગૃતિ ફેલાય એટલે ટાવર ચોક વિસ્તારની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ બધા જ નાગરિકોને આ વાતની સમજ આપીને આ યુસીસીના કાયદાને સમર્થન આપવા માટે આ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ તરફથી યોજવામાં આવેલ છે. અને સવારથી જુદી જુદી ટીમો જુદા જુદા વિસ્તાર અને સોસાયટીમાં ફરે છે અને વધુને વધુ જન સમર્થન મળે એના માટે પ્રયત્ન કરે છે. વિશ્વ હિન્દુ પરિષદની માગણી છે કે ગુજરાત સરકાર વહેલી તકે, આમ તો આઝાદી પછી તરત આ કાયદો લાગુ પડવો જોઈએ, કારણ કે બંધારણની 44મી કલમ આપણને જણાવે છે કે તમામ નાગરિકને સમાન હક, સમાન સુરક્ષા, સમાન કાયદો લાગુ પડવો જોઈએ. પણ જ્યારે આટલા વર્ષો પછી જ્યારે ગુજરાત સરકાર આ બાબતમાં જાગીને વિધાનસભામાં કાયદો લાવવાનો પ્રયત્ન કરે છે અને વિશ્વ હિન્દુ પરિષદ આવકારે છે અને વહેલી તકે આ કાયદો પસાર કરી સમાન નાગરિક ધારો લાગુ કરવામાં આવે એવી અમારી લાગણી છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.